કેમ છો? આવ્યો બધા મજામાં હશે ને હું પણ મજામાં છું. તો આપણે તો આજે તો કેટલા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આપણે થોડીક મજા નહોતી, તો હવે આપણે સારું થઈ ગયું. તો આપણે હાલો આજે તો વાડી આટો મારી આવ્યા અને થોડું ઘણું કામ છે એ કરતા આવીએ. તો ચાલો બતાવતા જઈએ તમને. તો આવી ગયા આપણે વાડીએ. જે ટ્રેક્ટર રાખવાનું કહેતા હતા એ ફાઇનલી કાલે અકાણું, કેમ કે પછી લીલું હતું તે અકાણું જ નહોતું. હજી આ બાજુ તો લીલું છે એટલે આપણે હાંક્યું નથી. હજી આ બાજુ એટલું જ હાયલું છે ને હજી લીલું કેવડા તે નથી હાંક્યું. બસ આવી ગયા આ વાડી આપણી ને ઓલું એ ખેતર આપણું જ છે. તો એમાંય હજી લીલું છે એટલે એ નથી આવ્યું. હાલો પેલા આટો મારતા આવીએ બધા હું છે પરિસ જોયા હે બધીમાં. આ બધું ખડ છે એ હવે ભેગું કરવાનું છે, પણ હજી હુકાય પછી આપણે ઘઉંનું ને વાવેતર ને બધું કરવાનું જ છે. ઓલી તુવેરવાળી વાડીએ તો આપણે બધું કામ પૂરું થઈ ગયું એટલે આપણે અહીંયા આવી ગયા. હાલો જાય થોડીક વાર. મારે તો આમાં કંઈ કામ નહોતું, મમ્મી પપ્પાનું હતું. એ ઘરે કંઈ કામ હતું નહીં અને બ્લોગ સવારમાં કંઈ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. મેં બપોર પછી ચાલો આજ તો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અઠવાડિયું થઈ ગયું છે લગભગ આપણે વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. એનો બહુ ટાઈમ થઈ ગયો કેમ કે મજા નહોતી ને પછી ઘરે ને ઘરે તો શું વ્લોગ શૂટ કરવો, એટલે પછી ક્યાંય જવાનું ન હોય એટલે વ્લોગ શૂટ ન કરીએ. બસ તો ચાલ જાય બધું હું હે આ બાજુ ખેતર એ પાણી બધું હવે થોડું થોડું ઉતર્યું, બાકી તો આ ખેતરમાં કેટલું પાણી ભર્યું હતું. આ બધું હજી જો પાણીનું હે સેવાડેલું ને હજી આમ તો લીલું જ છે ગારો જેવું. જો ગારો હે એટલે હજી આગળ તો આમાં તો નહીં જ હાલે. ઓલામાં આવેલું થોડું ઘણું. તડકો છે હજી તો 3 વાગ્યા બપોરના. પેલા વાડી કાકાની વાવતા, પણ હવે તો કાકાની આમ ગયા હે બહાર એટલે આપણે અહીંયા વાવવાનું રહી. બાકી તો કાકાની વાવતા. હજી એક વાડી છે એ તમે જોઈએ જ છો બ્લોગમાં. આપણે એકવાર આવી ગઈ ત્યાં જાશું તો બતાવશું. લગભગ કાજે નહીં જાય કેમ કે અહીંયા કામ છે એટલે અહીંયા જ રોકાશું. અહીંયા આવ્યા તો આપણે શું દેખાઈ ગયા? અહીં તો કેળા હે મસ્ત, પણ હજી તો નાના હે થોડાક. વેફર એ નથી થાય એમ, બાકી આપણે ઘરે લઈ જાય. જો અહીંયા નીચે ખરવાય મીંડા કે પણ અહીંયા છે એમ તો ઘણા બધા પાકશે ને થોડાક મોટા થાય પછી આપણે કેળા વેફર કરવાને લઈ જાઉં. બીજું તો શું હોય હવે જોઈએ કંઈ મળે જોવા કે નહીં. નારિયેળ પાણી કંઈ દેખાતું નથી છે નહીં, નાના નાના હે. આગળ તો કાંઈ દેખાતું નથી. તો મમ્મી ને પપ્પાને કામ કરવાનું. ચાલો મમ્મી નહીં મળી આજ તો ઘણા ટાઈમ પછી મમ્મી આવશે વ્લોગમાં. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. તા શું કામ કરવા માંડ્યા તમે? આ જો કેટલા દિવસથી ચિકનગુન્યો થઈ ગયો, તો હવે આજ તો આમાં મોટું ખડ થઈ ગયું. દાંતી હકાવી બેઠી નથી. હવે તો આવું કામ કરવાનું છે. લીલું હે એના હિસાબે દાંતી બેઠી નહીં. ટ્રેક્ટરમાં દાંતી આવે એટલે જો આ બધું ભેગું થયું. કામ કરી અને વાડી ચોખ્ખી કરીને ઘઉં વાવવાના છે આપણે. હા એ તો કીધું મેં, ઘઉંનું વાવેતર આપણે કરવાનું છે. પણ આ બધું ચોખ્ખું થાય ને હુકાય ને પછી ત્યાં ખડ બધું ભેગું છે ને કાઢવાનું. ખડ સુકાઈ જાય, ખેતર સુકાઈ જાય ને પછી આપણે ઘઉંનું વાવેતર કરવાનું.
તો કામ કરતાં કરતાં વાહ સુધી પહોંચી ગયા. અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું અને હવે આપણે આવ્યા છે પાણી ભરવા. અહીંયા બોર હે, વાઈવ તો હે પણ વાઈવમાંથી ના ભરાય કેમ કે અત્યારે ખેત તલાવડીનું પાણી બે મિક્સ થઈ ગયું તો એમાં હવે કંઈ સારું હોય નહીં. પહેલાં તો એમાંથી જ પીતા, ત્યારે તો ખેત તલાવડી નહોતી. હવે આપણે આ બોરમાંથી પાણી ભરવાનું હોય, આમાં મોટર નથી એટલે આમાં ભરી શકાય. જો તમે જોઈ શકો એટલું જ છે પાણી, એટલે હાથેથી જ ભરવાનું હોય. હાલો ભરી લો ફટાફટ. તો પાણી ભરાઈ ગયું, હાલો લઈને જાય પાણી. ને મમ્મી ને પપ્પા હવે પોરો ખાય થોડીક. તો સાંજના વાગી ગયા છે 6 અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો હાલો ઘરે જઈ ને કામ તો અહીંયા કંઈ પૂરું થાય એમ નથી. તો ઘરે જઈને ફરીથી મળીએ. તો હવે હું બનાવી સાંજના મેનુમાં. હાલો ઘરે જઈ, મમ્મીનું બાજુ જઈ આપણે જવાનું હે. તો આજે તો સાંજના મેનુમાં આપણે પાઉંભાજી છે અને પાપડ એ બનાવ્યા છે આપણે ઘઉંના. હાલો જમી લઈએ હવે ને આજના વિડીયોનો નહીં જ આપી દઈએ. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.